જે મીટિંગ ભેગી થઈ છે એમાં અમારું આખું ગામ સુત્રાપાડા બંદર ભેગું થયું અને એ વિશે ચર્ચા કરવામાં આવી કે અમારે સુત્રાપાડા બંદરમાં જે જેટી કામનું નિર્માણ થઈ રહ્યું છે એમાં 356 કરોડના ખર્ચે જેટી કામનું નિર્માણ થઈ રહ્યું છે, પણ એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એવા અમારા ગામના બધા પબ્લિકોનું કહેવાનું છે અને એમાં નબળી ક્વોલિટીના પથ્થર વપરાય છે। અત્યારે સમુદ્ર દરિયાની કઈ આગાહી ચોમાસું આવવાની પહેલા જતી તૂટવાની ઓલામાં આવી ગઈ છે કનેક્શનમાં, અને એમાં મટીરિયલ તો નબળું વપરાય જ છે, પણ સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે અહીં પૂરેપૂરા પૈસાનું તો કંઈ ઓલું નથી, પણ કેવી રીતે ક્વોલિટી વપરાય છે એમાં ખાસ ધ્યાન આપવું જોઈએ અને સરકારને પૂરેપૂરા એમાં પગલાં લેવા જોઈએ। અને કોન્ટ્રાક્ટરો પણ બધા એમાં કંઈ ભ્રષ્ટાચારમાં ઓલું છે એવું 358 કરોડ રૂપિયાનું પાણી ફેરવાઈ રહ્યું છે એ તો વાત સાચી છે, અને સાથે સાથે સુત્રાપાડા બંદરનું 25 વર્ષનું સપનું પણ ધોવાઈ રહ્યું છે એવું અમને પબ્લિકને લાગે છે, કેમ કે એમના નજરિયામાં તો ખાલી આ જતી જશે, પણ સુત્રાપાડા બંદરના રહેવાસી માટે આ લાઈફ ટાઈમ રોજગારીનો એક તક છે, એવો પાછો નહીં થાય એવું અમારું કહેવાનું છે। જે જટી બને છે એની અંદર મટીરિયલ નબળી ગુણવત્તાનું વાપરે છે આ લોકો, અને જે વોટર ટેન્ક આજે ચોમાસું ન આવવા પહેલા જો સામાન્ય મોજાથી જો તૂટી જતું હોય તો આવનાર પરિસ્થિતિ ચોમાસાની અંદર કેવી પરિસ્થિતિ સર્જાય, તો આજે જે તે કંઈ સરકારશ્રીને ધ્યાને આપવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલને સીએમને અમે આવેદન આપવાના છે। અને આજની તારીખમાં જે મિટિંગમાં નક્કી કરવામાં આવેલ છે કે આપણે સીએમને આવેદન આપવું જરૂરી છે, અને જો આજે કરોડો રૂપિયા સરકારના જો ધોવાણ થઈ જતા હોય તો એ સારી વસ્તુ નથી, અને અમારા માટે આ ગંભીર બાબત છે।